લોકતક ન્યૂઝ ચેનલ। તો હવે નજર કરીશું આજના ખાસ સમાચાર પર। દિયોદરમાં ટ્રાફિક સમસ્યાને લઈ પીઆઈ કે એચ બિહોલા સાહેબની જોરદાર કામગીરી। કોટડાદી પંચાયતની ટીમે પોલીસને સાથે રાખીને ખીમણા ચોકડી સુધીના દબાણો હટાવ્યા। દિયોદર બજાર તેમજ હાઈવે વિસ્તાર પર ટ્રાફિક સમસ્યા ખૂબ જ વધી ગઈ હતી, જેમાં ટ્રાફિક સમસ્યાને લઈ હાઈવે વિસ્તાર પર વારવાર અકસ્માત સર્જાતા હતા, જેમાં દિયોદર હાઈવે વિસ્તાર પર 3 માસ અગાઉ કોટડા દિયોદર ગ્રામ પંચાયત દ્વારા દબાણકારોને નોટિસ ફાળવીને દબાણ દૂર કરવા સાવચેત પણ કરાવ્યા હતા, પરંતુ દબાણકારો દ્વારા આજ દિન સુધી દબાણ દૂર ન કરતા દિયોદર ખાતે નવીન આવેલ પીઆઈ કે એચ બિહોલા સાહેબના અધ્યક્ષ સ્થાને દિયોદર લુહાણા વાડી ખાતે ટ્રાફિક સમસ્યાને કઈ રીતે હલ કરી શકાય તે અંગે એક મિટિંગનું આયોજન પણ કરાયું હતું, જેમાં આ મિટિંગમાં દિયોદર ગ્રામ પંચાયત અને દિયોદર કોટડા ગ્રામ પંચાયત, સરપંચ અને તલાટી સહિત વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ટ્રાફિક અંગે દબાણ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, જેમાં વેપારીઓએ સ્વેચ્છાયીપણે દબાણ દૂર કરવા બાંયધરી આપી હતી, જેમાં ગુરુવાર રોજ કોટડા દિયોદર ગ્રામ પંચાયતની ટીમે હદમાં આવતા દબાણો પર પોલીસ તંત્રને સાથે રાખીને પુલથી લઈ ખીમણા ચોકડી સુધી ફૂટપાથની બંને બાજુ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી, જેમાં દિયોદર ખાતે આવેલ નવા પીઆઈ કે એચ બિહોલા સાહેબ, દિયોદર કોટડા દિયોદર ગ્રામ પંચાયત સરપંચ વર્ષાબેન આપણે જે પ્રશ્નો હતા ટ્રાફિકના કે જે મુખ્ય માર્ગ છે દિયોદર થી તે જઈને કુમાણા ચોકડી સુધીનો ત્યાં આગળ અવારનવાર રજૂઆત આવતી હતી કે ટ્રાફિકના પ્રશ્ન થાય છે। તો એ સંદર્ભે સૌથી પહેલા જે સ્ટેક હોલ્ડર્સ છે એટલે કે બંને બાજુના દુકાનદારો છે જે હતા એમની સાથે આપણે મીટિંગ કરી હતી અને એમની રિક્વેસ્ટ હતી કે સાહેબ આ દબાણો છે એ અમે બધા સંમતિથી ખુલ્લા કરવા માંગીએ છીએ, કારણ કે કોઈ એક પક્ષ નહીં, તમામ લોકો છે સંમતિથી ખુલ્લા કરવા માંગીએ છીએ, પણ કોઈ એક કરવા જાય તો બીજો ના કરે, એટલે એના કરતા આપણે પંચાયતની મદદ લઈને જેટલા પણ દબાણો હતા એ તમામના દબાણો છે દૂર કરવા માટે પંચાયતે કાર્યવાહી કરી અને એની અંદર પોલીસ પ્રોટેક્શન આપીને એમને સહકાર આપ્યો છે અને એ બધાએ એમની મરજી મુજબ જે છે દબાણો છે એ સંમતિથી એમણે દૂર કરાવ્યા છે। હા, વેપારીઓ સાથે આપણે લોહાણા સમાજની વાડીમાં જયારે મીટિંગ થઈ હતી ત્યારે એમના જેટલા બી આગેવાનો હાજર રહી શક્યા હતા એમને હાજર રાખીને આપણે એમની શું કહેવાય સંમતિઓ લીધેલી હતી કે અને એ સ્વેચ્છાએ આમનાથી દબાણ દૂર થાય તો એમના ધંધામાં પણ એમને સારું થઈ શકે એના માટે એમણે રિક્વેસ્ટ કરી હતી, તો એ આપણે એમને આજે સહકાર આપ્યો છે। ચોક્કસ જે પ્રમાણે છે આપણે તમામના જે સરપંચ તલાટીશ્રીઓની મદદ લઈને જ્યાં પણ ક્રમ બાય ક્રમ આજે શરૂઆત જે મુખ્ય માર્ગ હતો તો મુખ્ય માર્ગનો પહેલો પ્રશ્ન હતો એટલે પ્રાયોરિટીના ધોરણે આપણે એના ત્યાં આગળ એક્શનમાં આવેલા છીએ અને હવે પછીથી જે પણ ધીમે ધીમે જે બી પ્રશ્નો હશે તો તમામનો સહકાર લઈને તમામને સગવડ ઊભી થાય અને ટ્રાફિકના નિયમો જળવાય એ રીતની આપણા પ્રયત્નો રહેશે। કોટડા દિયોદર ગ્રામ પંચાયત દ્વારા હાઈવે વિસ્તારમાં અગાઉ 3 મહિના અગાઉ નોટિસ આપેલી અને 3 દિવસ પહેલા પણ સામૂહિક એક મીટિંગ કરેલ અને મીટિંગમાં પણ દરેકને જાણ કરેલ કે આગળના ભાગમાં જે કંઈ દબાણ છે એ સ્વેચ્છાએ લઈ લેવા, એમનો સમય પૂરો થતા આજ રોજ દબાણની કાર્યવાહી કરવામાં આવેલ અને કાર્યવાહી દરમિયાન સુખ શાંતિથી દબાણ આગળના ભાગમાંથી હટાવેલ અને તમામ વેપારી લોકોએ સાથ સહયોગ આપેલ।